સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 ભજ મન મોરા સ્વામિનારાયણ ભજ મન મોરા સ્વામિનારાયણ 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 ભજ મન મોરા મોરા સ્વામિનારાયણ હરિહર કી સુખ આપે જો વર્તીએ વચન પ્રમાણ મેલી ગમતું નિજ મન તણું રહીએ શ્યામ ગમતે સદાય પૂર્ણ સુખને પામવા રહીએ હરિ આજ્ઞા અનુસાર તેવી ના મોટપ નવ મળે જન જેવું કરી વિચાર જન જોવું કરી વિચાર શશી સૂર્ય સમર્થ સહી કરે સર્વલોકે પ્રકાશ તે પ્રસન્ન કરી પરબ્રહ્મને અંગે પામ્યા એવો ઉજાસ ભૂત ભવિષ્ય વર્તમાનમાં હરિરાજી પામા જે રહ્યા દેવદાનવ માનવ મુનિ તે સર્વે મોટા થયા મોટું થવાનું હોય જો મનમાં તો હરિવચનમાં હંમેશ રહીએ નિષ્કુળાનંદ કહે ન લોપીએ વાલમનું વચન કહીએ
વાલમનો વચન કહીએ. સહજાનંદ સ્વામી મહારાજ જય. જય સ્વામિનારાયણ. આજે મેં મંગલાચરણમાં જે પંક્તિઓ ગઈ એ વચન વિધિ નામનો ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો. એમાં વચન પ્રમાણે કોઈ વર્તે તો એના જીવનમાં શું શું બદલાવ આવે એનું બહુ ડિટેલમાં એનાલિસિસ આપ્યું. આ ગ્રંથમાં વચન પાડીને કોણ કોણ મોટપને પામ્યા એનું બધું એનાલિસિસ મૂક્યું છે. હું એને પોએટ્રીમાં ગયો, પણ તમે વાંચ્યું ના હોય, સાંભળ્યું ના હોય, પણ એને અનફોલ્ડ કરીશ તો ખ્યાલ આવશે કે આ શું ગાયું. માણસ માત્ર સ્વતંત્રતા ઈચ્છે છે, એને કોઈના વચનમાં રહેવું નથી. કેમ? તો બધાને એમ કે મને ખબર છે. દરેક વ્યક્તિ એકબીજાને પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાના વચન પ્રમાણે વર્તાવા ઈચ્છે છે, એટલે કોન્ફ્લિક્ટ શરૂ થાય. એક ફાધર મધરના સન હોય, એ બધા હોય, પણ કોન્ફ્લિક્ટ ક્યાં થાય કે પોતાનો કક્કો સાચો કરાવી બીજા પાસે મનાવા જાય, ત્યાંથી કોન્ફ્લિક્ટ શરૂ થાય. આ વિશ્વમાં બધી જે પેટર્ન સ્મૂથલી ચાલે છે એની પાછળ લો એન્ડ ઓર્ડર છે. લો અને ઓર્ડર એ જાય તો કશું રહે નહીં. એમ અધ્યાત્મનું જે ફિલ્ડ છે એમાં પણ લો એન્ડ ઓર્ડર છે. અમુક લો છે એટલે એના પ્રમાણે આપણે ચાલવું જોઈએ, ને અમુકમાં ઓર્ડર છે ભગવાનનો કે આ પ્રમાણે વર્તવું, આ પ્રમાણે ના વર્તવું. હવે એ બે વસ્તુ જે છે એમાં જે ભગવાનના વચનને જે ફોલો કરે એના જીવનમાં સુખ આવે. મહાભારત શેમાંથી થઈ? કૌરવો પાંડવોમાં જે કોન્ફ્લિક્ટ હતો, શ્રી કૃષ્ણ ભગવાન શાંતિદૂત બનીને ગયા, એક ફોર્મ્યુલા લઈને ગયા. એમણે પાંડવોને 5 ગામ આપો એમ કહ્યું. પંચગ્રામાન દદાતુનઃ. હવે આ જે 5 ગામ જે હતા એ હસ્તિનાપુરના નહોતા, બીજી જગ્યાના હતા. પણ દુર્યોધન એણે અહંકાર વશ થઈને જવાબ આપ્યો, સુચ્યગ્રમ નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ. હે કેશવ, 100ના અગ્રભાગની જમીન પણ હું પાંડવોને નહીં આપું. કે જો ભગવાન જાતે ગયા, એને મનાવા ગયા, પણ દુર્યોધને એ ભગવાનનું વચન માન્યું નહીં. એમાંથી મહાભારત સર્જાયું. દુનિયાનું મોસ્ટ કેઓસ કરાવનારું જે યુદ્ધ થયું એ મહાભારતનું છે. એમાં થાઉઝન્ડ્સ ઓફ હ્યુમન બીઈંગ્સ, એનિમલ્સ એ બધા એમાં ડિસ્ટ્રોય થયા. એ બહુ મોટો સંહાર થયો, પણ એના રૂટની અંદર એક ભગવાનના વચનનો અનાદાર છે. સુખની દિશા ક્યાં છે? ભગવાનના વચન મુજબ જીવવું એ સુખનું સરનામું. એ જ્યારે આપણા જીવનમાં ક્રાઇસિસ આવે ત્યારે ખબર પડે, એ વગર કોઈને ખ્યાલ નથી આવતો. એટલે બધાને નિયંત્રણ ગમતું નથી. મર્યાદા, નિયમ કે આજ્ઞા મુજબ જીવવું એ કોઈના લાઇકિંગની વાત નથી. બધાને આપણે જેમ ફાવે એમ વર્તવું એવો આપણો અનાદિનો સ્વભાવ થયો હોય. એ આપણું ઇનહેરન્ટ મેન્ટલ ડિસ્પોઝિશન ઓફ માઇન્ડ એ આ રીતે આવ્યું. સ્વતંત્રતા, પણ સ્વતંત્રતા જ્યારે સ્વચ્છંદતામાં જતી રહે ત્યારે ડિઝાસ્ટર તરફ લઈ જાય આપણને.
તો મન હંમેશા એવું કહે છે કે મને જે યોગ્ય લાગે એ કરીશ. માણસ હંમેશા એમ જ કહે છે મને જે યોગ્ય લાગે એમ કરીશ. પરંતુ જે ભક્ત હોય એ એમ કે મને શું ગમે છે એ મહત્વનું નથી, પણ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને શું ગમે છે એ ધેટ માઇન્ડ્સ ફોર મી, એ મારા માટે અગત્યનું છે. પછી પોતાની જે પસંદગી છે, પોતાની લાઇક્સ ડિસલાઇક્સ, એને બાજુ પર મૂકી અને જે ભગવાનના કહ્યા પ્રમાણે કરે એ શરણાગતિનું પહેલું લક્ષણ. આપણે શરણાગતિ સ્વીકારીએ છીએ, હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું, એવું આપણે ટાઇટલ ટેગ કહેવાય ને, ટેગ, એવો ટેગ આપણે મૂકી દઈએ છીએ. પણ આપણું આખું જે બોડી, શરીર, એમાં સત્સંગી કોણ, એ જો આપણે સવાલ કરીએ તો બહુ તમને જુદું વિશ્લેષણ આવશે. આપણું જે શરીર છે એમાં આપણી આંખ છે, આપણા હાથ છે, આપણા પગ છે, આપણી નાસિકા છે, આપણી આંખો છે, આપણા કાન છે, આ બધા બોડી ઓર્ગન્સ છે, એનું આપણું શરીર બન્યું. પણ એમાં સત્સંગી કોણ એવો સવાલ પૂછજો. આંખ છે તો આંખનો વિષય શું કે ભગવાનની મૂર્તિનું દર્શન કરવું, ભગવાનના સત્શાસ્ત્ર વાંચવાના. હવે તમે એને એનાલિસિસ કરજો, ઉસિકા પર માથું મૂકો, આપણી આંખે આજના દિવસમાં ભગવાનનું દર્શન કેટલું કર્યું, ભગવાન સંબંધી કેટલું વાંચ્યું. પછી કાન છે, કાને ભગવાનના સંબંધી કેટલું સાંભળ્યું. એ બધાનું જો ટોટલ મારશો તો થ્રુઆઉટ ધ ડે 5% પણ ભગવાન નહીં આવે. તો આપણે સત્સંગનું લેબલ કઈથી વાગ્યું? કેમ? તો કે આપણું જે અંદરનું બિંગ એ આપણે ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ. આપણું મન આપણને જ્યાં લઈ જાય ત્યાં આપણે ચાલીએ છીએ. એટલે પોતાની ઈચ્છા પ્રમાણે જીવવું એ સંસારનો માર્ગ છે, પરંતુ ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવવું એ ભક્તિનો માર્ગ છે. એ વાત જે છે એ બહુ સમજવા જેવી વાત છે. એટલે બ્રહ્માનંદ સ્વામી એણે બહુ સરસ વાત કરી. જેહી વિધિ રાજી તુમ નાથ, જેહી વિધિ તુમ રાજી તેહી વિધ હમ રાજી. हार जीत वृद्धि हान की तुम्हारे हथ बाजी, श्याम रंगीले सांवरे. जेही विध तुम राजी तेही विध हम राजी. કોણ કહે છે? બ્રહ્માનંદ સ્વામી. હાર જીત વૃદ્ધિ હાન કી તુમરે હથ બાજી. મારી હાર થાય, જીત થાય, પણ એ તમારા હાથમાં બાજી છે. એ બ્રહ્માનંદ સ્વામીએ આ એક એક્સપ્રેશન આપ્યા. એટલે ભગવાનના ભક્ત જે હોય એની આઈડિયોલોજી શું? તો કે ભગવાન જેમાં પ્રસન્ન થાય, રાજી થાય, એવું જે આપણું જીવન હોય એ ભગવાનના ભક્તનું લક્ષણ. સુખ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના સેક્રેટરી હતા, પર્સનલ સેક્રેટરી. એ સ્વામિનારાયણ ભગવાન જે બોલે એ સુખ સ્વામી લખતા. એને બધા ખરડા કહેવામાં આવતા. કોઈ પણ ભગવાનને પ્રકરણ ચલાવવું હોય તો એનું એક ડોક્યુમેન્ટ લખાય, અને અત્યારે જેમ કુરિયર જાય એમ તે વખતે બધા ખેપિયા હોય એ ગામે ગામે મેસેજ પસાર કરે. એટલે સુખ સ્વામીને એક દિવસે રાત્રે સ્વામિનારાયણ ભગવાને બોલાવવા મોકલ્યા પાર્ષદને કે સુખ સ્વામીને બોલાવો, મારે ખરડો લખાવવો છે. સુખ સ્વામીને બહુ તાવ હતો શરીરમાં, એટલે સ્વામી આરામમાં હતા, પણ ભગવાનનું વચન હતું. એટલે સુખ સ્વામી મહારાજ પાસે ગયા કે ભગવાન શી આજ્ઞા છે? તો કે સ્વામી મારે આ એક ખરડો લખાવો છે. તો એમને બહુ ફીવર હતો, તો પણ સ્વામિનારાયણ ભગવાને એમનું વચન છે એ મારે પાડવું જોઈએ એમ કરીને એમણે ખરડો લખ્યો. ખાસો સમય ખરડો ચાલ્યો. પછી સ્વામિનારાયણ ભગવાનને સુખ સ્વામીએ ખરડો આપ્યો. એટલે સ્વામીએ ખરડો જે આપ્યો, મહારાજે વાંચ્યો નહીં અને એને ફાડી નાખ્યો. હવે સુખ સ્વામીની જગ્યાએ આપણે 2 મિનિટ ઊભા રહીએ.
આપણે જો હોઈએ 102 તાવમાં બોલાવે, ખરડો લખાવે, અરે ભલા માણસ તમે ખરા માણસ છો એમ કરીને આપણે ઊભા થઈ જઈએ. પણ સુખ સ્વામીના ફેશિયલ એક્સપ્રેશન ઉપર કોઈ પણ રિએક્શન આવ્યું નહીં. પછી મહારાજે સુખ સ્વામીને પૂછ્યું, સ્વામી કે તમે આટલા તાવની અંદર તમે આટલી મહેનતથી આ ખરડો લખ્યો અને મેં વાંચ્યો નહીં અને ફાડી નાખ્યો, તમને કશું થયું નહીં? તો સ્વામીએ જે જવાબ આપ્યો એ બહુ જ સમજવા જેવો જવાબ છે કે મહારાજ, મારે તો તમને રાજી કરવા છે. તમે ખરડો ફાડીને રાજી થાવ તોય ભલે, ને ખરડો વાંચીને રાજી થાવ તોય ભલે, આમ કહ્યું. એટલે શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને સુખ સ્વામીને એક વાત કરી કે સ્વામી, આજે તમે તમારો તાવ હતો છતાં પણ ખરડો લખવા માટે તમે અહીંયા આવ્યા, આજથી તમને ક્યારેય તાવ નહીં આવે. હવે એ જે વાત કરી એ સુખ સ્વામીને કેટલાય વર્ષો સુધી સ્વામીને તાવ નથી આવ્યો. પણ મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે એ તો કાયમ ભગવાન જે લખાવે એ લખતા, એનું કાયમ એ જીવન જ થઈ ગયું. આપણા શાસ્ત્રો એવું કહે છે કે જેમ પડછાયો હોય એ તમારા શરીરને છોડે નહીં, એમ સુખ સ્વામી જે હતા એ ક્યારેય સ્વામિનારાયણ ભગવાનથી વિખૂટા ના પડે, જોડે ને જોડે રહે. એટલે એમને અંદરથી ભગવાનના સેપરેશનની બહુ જ પીડા થાય. પણ મહારાજે તાવ લઈ લીધેલો એટલે એમના શરીરની અંદર પાછું બીજું આવે. પછી એમણે ઘણા ઉમરેઠ ને એવા ગામ છે ચરોતરમાં, એમાં સત્સંગ કરાયો. પછી મહારાજને એક દિવસે પ્રાર્થના કરી, હે મહારાજ મને તાવ આપો. આ તાવ કોઈ માગે, આપણે તાવ આવ્યો તો ભારે ઇન્જેક્શન આપો પણ મારો તાવ ઉતારો એમ આપણે કહીએ. પણ સુખ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ આ તાવ આપો તો મારો જીવ તમારામાં વધારે જાય. પછી ભગવાને તાવ મૂક્યો અને સુખ સ્વામી ભગવાનનું ભજન કરતા કરતા ધામમાં ગયા. એ આપણા સંપ્રદાયનો આ ઇતિહાસ છે. પણ એની પાછળનું રૂટ જોઈએ તો જેહી વિધ તુમ રાજી એહી વિધ હમ રાજી, હાર જીત વૃદ્ધિ હાનકી તુમરે હત બાજી. એ સુખ સ્વામી આપણા સંપ્રદાયની અંદર જે બધા પુસ્તકો લખાયા, સતાનંદ સ્વામીએ સુખ રક્ષિત પુસ્તકાય નમઃ એવો એક મંત્ર લખ્યો. એ સુખ સ્વામીએ જે ભગવાન જે બોલે એ બધા ડેટા ઓન પેપર લખ્યા. એના પરિણામે આજે આપણે ઘણા શાસ્ત્રો વાંચીએ છીએ, સાંભળીએ છીએ. એનું કારણ કયું છે તો કે સુખ સ્વામી છે. પરંતુ એ ભગવાનની આજ્ઞાના પાલનને કરનાર હતા. ભગવાનની જે આજ્ઞા જે છે એ આપણા માટે બંધન નથી, પણ એ આપણી રક્ષા માટે છે. જેમ તમે હિલી એરિયા હોય, એના રોડ ઉપરથી પસાર થતા હોય તો એમાં રેલિંગ હોય છે. એ રેલિંગ તમારા માટે ઓબ્સ્ટેકલ નથી, પણ તમે ખાઈમાં પડી ના જાઓ એના માટે એ રેલિંગ છે. એમ શિક્ષાપત્રીમાં બધી રેલિંગ બતાવી સ્વામિનારાયણ ભગવાને. એ આપણી રક્ષા માટે છે, આપણા કલ્યાણને માટે છે. એટલે એ ક્યારેય આપણી સ્વતંત્રતા છીનવતી નથી, પરંતુ તમને ડિઝાસ્ટરસ એલિમેન્ટથી બચાવે. જેમ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું કે જુગટુ આદિ વ્યસનનો ત્યાગ કરવો. હવે એમાં શોર્ટમાં લખ્યું છે જુગટુ આદિ વ્યસનનો ત્યાગ કરવો. અત્યારે બધા કેસિનોમાં જાય છે, એ એનો જ પ્રકાર છે. જુગટુ એટલે કોઈ પણ તમે ગેમ રમો એની અંદર પૈસો ઇન્વોલ્વ હોય એ જુગટુ કહેવાય. એટલે જુગટુ આદિક વ્યસન, બીજા વ્યસન તમે બધા મારાથી વધારે જાણો છો, મારે એની ડિટેલ આપવી નથી. એટલે એ વ્યસન જે છે એનો ત્યાગ કરવો. પછી પોતાની મા, બહેન અને દીકરી એ સાથે પણ એકાંતમાં ના રહેવું. બધી બાઉન્ડ્રી બતાવી છે ભગવાને. એનાથી આગળ 200 વર્ષ પહેલાં આપણો સમાજ એ હોઝલમાં રહેતો હતો અને 1 ફૂટ જેટલો સાડી આગળ રાખે અને પછી ચાલે. એ સમયમાં સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એક આજ્ઞા મૂકી કે પોતાની નાભી, નેવલ રિજિયન, સાથળ અને છાતી, આ 3 પાર્ટ્સ દેખાય એવું ભૂડું વસ્ત્ર ક્યારેય પહેરવું નહીં. અત્યારે જે બધું તમે
અમુક વસ્તુ જોવો છો, અનિચ્છનીય બધા જે બનાવ બને છે એની પાછળનું કોઈ કારણ હોય તો વાયોલેશન ઓફ ધીસ વર્ડ્સ. એટલે આ બધી વસ્તુઓ જે છે શિક્ષાપત્રીમાં લખી મહારાજે, એ આપણા માટે બધી મર્યાદાઓ બાંધી. લો એન્ડ ઓર્ડર. ઉપજ કરતાં વધારે ખર્ચ કરવું નહીં. જે ઉપજ કરતાં વધુ ખર્ચ કરે છે તેને મહા દુઃખ આવે છે. આ એક વસ્તુ લખી શ્રીજી મહારાજે. હવે એ તમે અમેરિકામાં કરો તોય એ તમને પેનલ્ટી આવે, ઇન્ડિયામાં કરો તોય એ પેનલ્ટી આવે, આફ્રિકામાં કરો તોય એ પેનલ્ટી આવે. ભગવાનના જે વચન એ કોઈ જગ્યાએ ટાઈમ સાથે ફરતા નથી. કીપ ટુ ધી લેફ્ટ ઇન્ડિયામાં સાચું, પણ અમેરિકામાં એ ખોટું પાછું. અહીંયા કીપ ટુ ધી રાઈટ. એટલે ટ્રુથ ઇઝ ઓલવેઝ રિલેટિવ. પણ સ્વામિનારાયણ ભગવાને જે સત્ય વચન કહ્યા એને કોઈ કાળ સમય બાધિત કરી શકતો નથી. આ લોકો અત્યારે આપઘાત કરે છે, વ્યસનમાં જતા રહે છે, મર્ડર કરે છે, કોર્ટમાં જાય છે. એની પાછળનું કોઈ રીઝન હોય તો એ ઉપજ કરતાં વધારે ખર્ચ કરવો નહીં. એ થઈ ગયો એટલે કોકને બાટલીમાં ઉતારવા જાય, કોકના લઈને પાછા ના આપે, ઘણા બધી એની શોર્ટકટ્સ હોય છે. એના કારણે માણસ ડિઝાસ્ટર તરફ જતો રહે છે. એટલે આજનો જે વિષય જે છે એ આજ્ઞા પાલન ઉપર હું વાત કરું છું. એ નિષ્કુળાનંદ સ્વામીએ એ ગ્રંથ લખ્યો, એમાં હરિહરખી સુખ આપે જો વર્તીએ વચન પ્રમાણ. ભગવાન રાજી થઈને સુખ ક્યારે આપે કે વચન પ્રમાણે વર્તે તો. આપણા લોક વ્યવહારમાં તમે જુઓ તો બાપ પાસે બહુ પ્રોપર્ટી હોય તો એમનો છોકરો જો આડી લાઈને જતો રહ્યો હોય, છોકરો કયામાં ના હોય તો વિલ ના કરે, છેક સુધી ના કરે, એને આપે જ નહીં. એમ ભગવાન જે છે એ તમને સુખ ક્યારે આપે કે જ્યારે તમે એની આજ્ઞા મારો ત્યારે એ તમને સુખ આપે છે. પછી કહે છે કે રામ રાજીએ હનુમાન હુવા અતિ મોટા ઉદાર. જો હનુમાનજી જે છે એ ભારત દેશના ગામડે ગામડે એમના મંદિર હોય, કોઈ પણ મહોલ્લો એવો ના હોય કે જ્યાં હનુમાનજીનું મંદિર ના હોય. આટલી બધી પોપ્યુલારિટી, આટલી બધી વસ્તુઓ એમને પ્રાપ્ત કેમ થઈ તો કે હનુમાનજી એમની પાસે તો અપાર બળ હતું, જ્ઞાન હતું, બુદ્ધિ હતી, પરાક્રમ હતું, કાર્ય કુશળતા હતી. પણ એમની સૌથી મોટી ઓળખ કઈ તો કે એમના ગુણો નહીં, પણ એ ગુણ તો ઘણામાં હોય, પરાક્રમ તો ગમે તે કરી આવતા હોય, બુદ્ધિ તો ઘણાની અંદર હોય, પરંતુ એમનામાં જે દાસત્વ હતું એવું કોઈ જગ્યાએ તમને જોવા મળતું નથી. ને હનુમાનજી એ આજ્ઞા પાલન, સેવક ભાવના આદર્શ હતા. રામચંદ્ર ભગવાન જ્યારે લંકા પર વિજય કરીને આવ્યા પછી એમણે સ્ફટિકની માળા હનુમાનજીને આપી. સ્ફટિકની માળા પહેરાવી, થોડી વાર પહેરી ને હનુમાનજીએ તોડીને ફેંકી દીધી. હવે બધા મણકા વિખરાઈ ગયા. ઘણાએ કીધું કે આવું તો ફેંકાતું હશે. એટલે પછી ભગવાનની જે માળા પેલી ફેંકી એટલે કોકે પૂછ્યું કે આ માળા કેમ ફેંકી તો કે એમાં મારો રામ નથી. આપણો રામ ના હોય એ જ બધું જોઈએ છે, પણ એ એમ કહે છે કે આ સ્ફટિકની માળા છે પણ એમાં મારો રામ નથી. પછી કોકે કહ્યું કે તારામાં રામ ક્યાં છે કે તું બધી વાતો કરે. છાતી ફાડી અને છાતી ફાડીને રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, એ રામ દરબાર કહેવાય છે. એનું એમને દર્શન કરાયું. એ આપણા હિન્દુ સનાતન શાસ્ત્રની આ પરંપરા છે. કેમ તો કે હનુમાનજી જે છે એ વચન પાલનના આદર્શ હતા. આ બાજુ વચન પાલનના આદર્શ સુખ સ્વામી હતા, આ બાજુ વચન પાલનના આદર્શ હનુમાનજી છે. તેમણે સાગર ઓળંગ્યો, સંજીવની લાયા લક્ષ્મણજી માટે, લંકા પાડી, પણ બધાનો યશ એ પોતે લેતા નથી. એ કોલર જાતે ઊંચો ના કરે. આપણે તો કોલર ઊંચો કરી જ લે, બોસ આપણે કરેલું. આ કોઈ બીજાને ના ફાવે, થઈ જાય આપણો હાથ ઊંચો. પણ એમણે ક્રેડિટ જે આપે કોને તો કે રામચંદ્ર ભગવાનને આપી. કેમ તો કે ભગવાનના દાસ છે. એ દાસત્વ અને આજ્ઞા પાલન, આ બે વસ્તુ આપણા લાઈફની અંદર
જો પરમેનન્ટ થઈ જાય તો ભગવાન તમારાથી છેટા જાય નહીં. એનું આ રહસ્ય છે. પછી મોટું થવાનું હોય મનમાં તો હરિવચનમાં હંમેશ રહીએ. નિષ્કુળાનંદ કહે ન લોપીએ, વાલમનું વચન કહીએ. એમ કે જો મોટું થવું હોય તો ભગવાનનું વચન એ ક્યારે લોપવું નહીં. વાલમ શબ્દ વાપર્યો. અહીંયા વાલમ એટલે શું? ભગવાનનું જે આપણે આજ્ઞા પાલન કરીએ એમાં બાય ફોર્સ નહીં, બાય ફિયર નહીં, પણ આઉટ ઓફ લવ. ભગવાન પ્રત્યે પ્રેમ છે એટલા માટે આપણે ભગવાનનું વચન એને પાળવાનું છે. ભગવાનના વચન જે છે એ કઠોર નિયમ નથી, પરંતુ આપણા પ્રિયતમ એવા ભગવાન સ્વામિનારાયણ એની આજ્ઞા છે. એનું જે વચન જે છે એ મારા માટે કાયમના માટે હિતને કરનારું છે. એ ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી એનું અનુસંધાન શશી સૂર્ય સમર્થ સહી કરે સર્વ લોકે પ્રકાશ, તે પ્રસન્ન કરી પર બ્રહ્મને અંગે પામ્યા એવો ઉજાસ. એની અંદર વાત શું લખી કે આ સૂર્ય છે એ પ્રકાશ કરે છે, ચંદ્ર છે એ પણ શીતળતા આપે છે, પરંતુ એની અંદર જે ફોર્સ મૂકનાર વસ્તુ જુદી છે. જેમ ન્યૂટન થઈ ગયા, ન્યૂટન એણે એક સ્ટેટમેન્ટ આપ્યું કે આ યુનિવર્સની જે પેટર્ન એની ડિફાઇન્ડ પેટર્નની અંદર જે ચાલે છે એની પાછળ કોઈ દિવ્ય તત્વ કામ કરે છે. જો એ પણ એટલે આવ્યા કેમ એમને ના ચાલે. આપણા સનાતન હિન્દુ શાસ્ત્રના જે મેથેમેટિક્સ, એસ્ટ્રોલોજી, એના તમે ડિસેક્શન કરો તો મહિનો, વાર, તિથિ, કલાક, સેકન્ડ એ પ્રમાણે જ ગ્રહણ થાય. એનો મેથેમેટિક્સ છે. ગ્રહણનો સમય સહેજે ફરે નહીં. કેમ? તો કે એ બધાય ભગવાનની બતાવેલી પેટર્નમાં ચાલે છે. આવા સૂર્ય, ચંદ્ર, પછી હનુમાનજી, આવા જે દેવ એ પણ ભગવાનના વચનમાં ચાલે છે. એક બે પગવાળા દેવ બરાબર નથી ચાલતા. આપણે દરેક મોમેન્ટમાં ભગવાનનું વચન લોપવાનું જ. ભગવાનની આજ્ઞા એક પાળવાની હોય અને બીજી પાડવાની હોય. પાડવાની એટલે ટુ ઓબે, અને પાડવાની એટલે સમજ્યા આવે, જોયું જોશે. એ આપણી સ્ટ્રેટેજી છે. એટલે ભગવાનના ભક્તનું લક્ષણ કયું? તો કે જે ભગવાનના વચનમાં રહે એ ભગવાનના ભક્તનું લક્ષણ છે. વચન જે આવ્યું એ વચન પાળવાની વાત છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં 76મો, 77મો અને 78મો શ્લોક કે મારા જે આશ્રિત છે એમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારણ કરવો. ચાતુર્માસને વિશે. અને જે ઓછા કેપેબલ હોય એણે શ્રાવણ માસને વિશે ધારણ કરવો, અને જે બધી રીતે સક્ષમ હોય એને 4 મહિના સુધી ચાતુર્માસ એને કહેવાય, તો એ ધારણ કરવો વિશેષ નિયમ. હવે વિશેષ નિયમની જે વાત એનો આપણે વિચાર કરીએ, આપણા આજ્ઞાપાલનનું આ કન્ફર્મેશન આવે. વિશેષ નિયમ. મને ઘણા બધા હરિભક્તો હોય એ કાયમ પૂછે કે અમારે ફલાણા ભાઈ ધામમાં ગયા છે, એમના ઘેર પેલો જન્મ થયો છે છોકરાનો, અમારે કેટલું સૂતક લાગશે એમ પૂછે આપણને. એટલે સૂતક લાગે એટલે એટલા દિવસ સ્ટ્રાઇક પડી જાય, નહીં ભજન કરવાનું, નહીં કરશું કરો. એટલે સૂતકના ફોન બહુ આવે, પણ ચાતુર્માસનો નિયમ એના ફોન ઓછા આવે. કેમ? કે આપણા કાર્યક્રમમાં જ નથી, એ આપણા એજન્ડામાં નથી. કારણ કે આપણે શિક્ષાપત્રી પાડવામાં બેઠા છે, પાડવામાં નહીં. એટલે આજની કથા જે છે એ ગઈકાલે 11 ગઈ, નિયમની એકાદશી, પણ આપણે તો બધા ફ્રોઝન ફૂડ વાળા છીએ એટલે એનો વાંધો નહીં, પાછળથી આપીએ તો વાંધો નહીં. એટલે ગઈકાલે એકાદશી ગઈ, એનું આજે હું તમને વાત કરું છું. કેમ? આજ્ઞાપાલનનું બેકગ્રાઉન્ડ કેમ આપ્યું? તો કે એ આજ્ઞાપાલન એ બહુ જ અગત્યની વાત છે. અને ચાતુર્માસ એમાં દેવપોઢી એકાદશી, એ દેવપોઢી એકાદશી ગઈ, એ ચાતુર્માસ બેઠો ત્યારે
અને પછી પ્રબોધિની એકાદશી, એને દેવ ઉઠી એકાદશી કહે છે. આપણા બધાના દેવ પહોંચી ગયેલા જ છે. આજના ને તો કાયમના પોઢેલા છે. આપણે એ દેવ પહોંચી ગયા એટલે શું? ના ભક્તિની વાત આવે, ના કથાની વાત આવે, ના ધૂનની વાત આવે. એ દેવ પહોંચી ગયેલા છે બધાના. આનું જે દેવ પોઢી એકાદશી એનું માઇથોલોજીકલ બેકગ્રાઉન્ડ છે. પુરાણની અંદર એની કથા છે કે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને આ દેવ શયન એકાદશી એનું મહાત્મ્ય સમજાયું. તો કે સૂર્યવંશી માંધાતા રાજા હતા, એના રાજ્યમાં દુકાળ પડ્યો અને રાજ્યમાં બધે તહેસ નહેસ થઈ ગયું. કોઈ જગ્યાએ કોઈ સર્વાઈવ ના થાય. એટલે અંગીરા ઋષિ એના આદેશથી માંધાતા રાજાએ આ જે દેવશયની એકાદશી, અષાઢ સુદ એકાદશીનું વ્રત કર્યું અને પરોપકારના ઉદ્દેશથી કરેલા આ વ્રતના પરિણામ સ્વરૂપે ત્યાં મુસળધાર વરસાદ થયો અને બધે સારો પાક લહેરાયો. આ એક વાતની એમાં ઉલ્લેખ કર્યો. એને બધાનું જે પ્રોસ્પેરિટી એને ઉજાગર કરી. એમ દેવ પહોંચી ગયા એટલે અત્યારે આપણે દુકાળ પડ્યો, પણ ભગવાનના વિશેષ નિયમ કરીએ તો એ સાવરિંગ થયું. ભગવાનની કૃપાનો વરસાદ થયો. એ વરસાદથી બધાને ક્રોપ થાય છે. એમ ભગવાનના વચન પાડીએ એના શાવરિંગથી આપણા જીવનની અંદર ધર્મ આવે, ભક્તિ આવે, જ્ઞાન આવે, વૈરાગ્ય આવે, તપ આવે, વ્રત આવે, દાન આવે, બધી બહુ વસ્તુ આવે. ગણાય એટલી એ આ એકાદશી જે છે એની આ વાત છે. ને પછી આ 4 મહિના સુધી થાય એટલે પછી એનું પ્રબોધન થાય. એટલે કારતક સુધી એકાદશી, એ દિવસે પ્રબોધિની એકાદશી, એ એકાદશીના દિવસે એ વ્રતને આપણે મૂકીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિચરણમાં ગયા ત્યારે એમણે ઉર્ધ્વ બાહુ કરીને એક પગે ઊભા રહી પુલહાશ્રમમાં તપ કર્યું. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એમ તપ કર્યું 4 માસ, સહી મેઘ તણી ઘણી ધાર, એમ કરતા એકાદશી જેહ, આવી પ્રબોધિની નામે તેહ, ત્યારે સૂર્ય નારાયણે ત્યાંય, દીધું દર્શન એની સીમાય. ભગવાન સ્વામિનારાયણે પુલહાશ્રમમાં જે તપ કર્યું એના પરિણામ સ્વરૂપે પ્રબોધિની એકાદશીના દિવસે સૂર્યનારાયણે દર્શન આપ્યું. આ એક વાત છે. એણે મેઘની ધારા સહન કરી. એ તો અનેક જીવનું કલ્યાણ કરવા આવેલું તત્વ છે, પણ એને મેઘની ધારા સહન કરી અને તપ કર્યું ઉગ્ર. પછી ભગવાન સૂર્યનારાયણે દર્શન આપ્યું. પછી ભગવાન જે છે એ સૂર્યનારાયણને એક જે સ્તુતિ કરે છે આ બહુ સમજવા જેવી છે. કામ ક્રોધ દંભ લોભ મોહ ઇન્દ્રિય ગણ આદિ જે સમોહ, તેથી રક્ષા કરજો અમારી, જેણે રહીએ નૈષ્ઠિક બ્રહ્મચારી. એ એમ કે અંતઃશત્રુ થકી રક્ષા કરવાની વાત છે. પણ જે પેલા પ્રોફેસર હોય એને તો ABCD આવડતી જ હોય, પણ એ તમને શીખવાડવા બોલતા હોય ABCD, એ તો બધું ભણી બેઠા છે. એમ સ્વામિનારાયણ ભગવાને એક આપણા શિક્ષણ માટે જ્યારે ભગવાન પ્રસન્ન થાય તો એની પાસે કયું વરદાન માગવું? તો કે ભગવાન અંતઃશત્રુ થકી મારી રક્ષા કરજો. એ જ્યારે વાત કરી ત્યારે સૂર્યનારાયણ દેવ બોલે છે, એ પણ સમજવા જેવું. ત્યારે સૂર્ય કહે સુખદાયી, તમ વડે છે મારી મોટાઈ, આવો તેજ પ્રતાપ છે જો મારો, તે તો સર્વે જાણો છે તમારો, નથી સમર્થ તમથી અમે, પણ માગ્યું છે તમે જે થશે. આ એક સૂર્યનારાયણ ભગવાને એ વાત કરી. આ બંને જે ક્લાઇમેક્સ છે સ્પિરિચ્યુઅલ એલિમેન્ટના, એક પ્રાર્થના કરે છે ને બીજાનો જવાબ આપે છે. પણ એનું તાત્પર્ય શું છે કે જ્યારે ભગવાનના આકારનું આપણે કોઈ પણ તપ કરીએ ત્યારે આપણી અંદર કલ્યાણકારી ગુણ આવે છે. એટલે 25/7/2026 આથી આ શરૂ થાય ને 21/11/2026 રોજ
આ પૂર્ણાવતિ થાય એની. એટલે આજે બધા અહીંયા આવ્યા, દરેકની એજન્સીનો માલ વેચે ભાઈ. એટલે મારી એજન્સી તો હું જ બોલું ને, તમે બધા આટલા આવ્યા, એમાં ઘણા નહીં નિયમ લીધા હોય, મને ખબર છે. એટલે આજે ભૂલી ગયા હોય તો તમને રિમાઇન્ડ કરાવું છું. 8 પ્રકારના નિયમ છે. એમાં કથાનું શ્રવણ કરવું. હવે કથાનું શ્રવણ જે કરવું એમાં સ્વામિનારાયણ ભગવાનના મૂળ શાસ્ત્ર હોય, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણેના જે શાસ્ત્ર હોય એને પાછા સાંભળવાના, નહીં તો ગાડી ગોધરા જશે પાછી. એટલે એ ભગવાને જે વેલિડ કરેલી હોય એ વાતને સાંભળવી, એ વાતને વાંચવી, પછી કીર્તન ગાવા. નંદ સંતોએ સ્વામિનારાયણ ભગવાનને જોઈને અનુભવીને જે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી એના કીર્તન, એ કીર્તન બોલવા. જેને શ્રદ્ધા હોય એને પંચામૃતથી સ્નાન કરાવવાનું, ભગવાનને મંત્ર જાપ કરવાનો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્તોત્રનો પાઠ કરવો, જનમંગલનો સ્તોત્ર બોલીએ, પછી હરિકવચનો પાઠ કરીએ, એ સ્તોત્રનો પાઠ થયો. પછી પ્રદક્ષિણા કરીએ, ભગવાનને પ્રદક્ષિણા કરવાની. પછી સાષ્ટાંગ પ્રણામ કરીએ, ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરવાના. એ આખી વાત જે છે એમાંથી જેને જે ફિટ થતું હોય એ લેવાનું. પણ આમાં એની વિધિ છે કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સામે બેસી અને સંકલ્પ કરવાનો કે હે મહારાજ, તમે શિક્ષાપત્રીમાં 8 વિશેષ નિયમ જે બતાવ્યા છે એમાંથી તમે જે નિયમ લેવાના હોય એ નિયમ બોલવાનો. આજથી હું 5 માળા વધારે કરીશ, આજથી હું 5 દંડવત વધારે કરીશ, એ મૂકી દેવાનું, ફિલ અપ ધી બ્લેન્ક. ને પછી પ્રાર્થના કરવાની કે આ નિયમ એ આજે હું ધારણ કરું છું, પણ એ નિયમનું પાલન મારાથી થાય એવી બુદ્ધિ, એવી શક્તિ અને એવી શ્રદ્ધા. 3 વસ્તુ સાંભળો, એવી બુદ્ધિ, એવી શક્તિ અને એવી શ્રદ્ધા. આ 3 વસ્તુ મને આપજો. આપણે ભજન તો રોજ કરતા હોઈએ, પણ એ જે ભજન કરતા હોય એમાંથી સહેજ અધિક કરવાનું. અને આ જે તમે નિયમ લો એ સત્સંગી જીવનની અંદર એનો પણ ઉલ્લેખ કર્યો કે તમે જે નિયમ લો એ તમારાથી ઇઝી ગોઈંગ પડાતો હોય તો લેવાનો. ઘરમાં 2 છોકરા હોય, સાસુ હોય, નણંદ હોય, બધું હોય ને બધા ફિરકા ચાલતા હોય અને એમ કે હું 100 માળા કરું તો રોજ 1 ડે ચાલુ થાય ઘરમાં. લેવા નિયમ નહીં લેવાનો. જે આપણા એબિલિટી હોય, જે આપણી રીતે આપણે કરી શકતા હોય એ પ્રમાણેનો નિયમ લેવાનો. ક્વોન્ટિટી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ક્વોલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે કેટલી ભાવથી, કેટલી ભાવ દશાથી એમાં જોડાવ છો એ બહુ અગત્યની વાત છે. અને સત્સંગી જીવનમાં લખ્યું કે આ નિયમ સૌએ શ્રદ્ધા, એક પહેલી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ધારણ કરવો. આપણે જે કરીએ એની પાછળ પ્રેમનો એલિમેન્ટ હોવો જોઈએ. એ પ્રેમ ના હોય તો એ કરેલી વસ્તુ નિષ્ફળ જાય. એનાથી આપણા જીવનમાં જુદો બદલાવ આવશે. એ પાછી બીજી વાત છે. એ નિયમ જે છે, આ વિશેષ નિયમ, એ કાયમ પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક એને ધારણ કરવાના. તો એ આજ્ઞા પાલનની મેં જે વાત કરી એ બહુ પકડી રાખજો તમે. એ આજ્ઞા બધા જે દેવ જે છે, અત્યારે તમે સૂર્યનારાયણે સ્ટ્રાઇક પાડી, ટાઈમ આવે એટલે સૂર્યનારાયણ ઉદય થઈ જ જાય છે. એ સૂર્યનારાયણ દેવ ટાઈમે ઉગે છે, ટાઈમે આથમે છે, ચંદ્ર પણ એનો રોલ કરે છે. પાળ વિનાનો સમુદ્ર છે. આ પૃથ્વી ઉપર 3 ભાગનું પાણી છે ને 1 ભાગની લેન્ડ છે, છતાં પણ સમુદ્ર ક્યારેય ઓવર પાવર થતો નથી. આપણે 5 કરોડ કમાયા તો આપણું ખિસ્સું છલકાવા માંડે, એ ઓવરફ્લો ના થાય. કેમ કે એને પરમાત્માનો નિયંત્રણ છે, એ પરમાત્માની આજ્ઞા મારે છે. એમ આવા દેવ જે છે, આવી બધી વસ્તુઓ જે છે એ ભગવાનની આજ્ઞા, એના પરિણામ સ્વરૂપે આટલી મોટપને પામી. એમ મારે પણ મારા જીવનમાં ક્યારેય આજ્ઞા લોપવી નથી. આ એક રિઝોલ્યુશન. આજે બધા મનોમન આ ઠરાવ પસાર કરવાનો. દેવાંગભાઈ તમને કહું છું, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. આજથી આપણે ગમે એક નાનો નિયમ લેવાનો, જે પડાય એવો. મેં કીધું એવો. આપણે શ્રીજી મહારાજનું
કોઈ પણ વસ્તુ આઉટ ઓફ ઓર્ડર નથી, આઉટ ઓફ લાઈન નથી. આપણી ફ્રેમ પ્રમાણે આપણે ચાલવાનું, પણ એક નિયમ ચોક્કસ લેવાનો. નાનો તો નાનો, પણ એક નિયમ લેવાનો. એમ આજે અહીંયા સભામાં જે બધા બેઠા હોય એણે જો નિયમ ના લીધો હોય તો આ નિયમ લેવાનો. તમે નિયમ લેશો એમાં મને ફાયદો થવાનો નથી, ફાયદો તમને થવાનો છે. પણ તમે એક નિયમ લેશો એના પરિણામ સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન તમારા પર રાજી થશે. કેમ કે આ વાતને પકડવી પડે. એ નિયમ પાલન એ શ્રીજી મહારાજના સમયના જે સંતો હરિભક્તો એનું જો આપણે એનાલિસિસ કરીએ જીવનનું, તો નાથ ભક્ત થઈ ગયા. સત્સંગની અંદર નાથ ભક્ત એક દિવસે ગઢપુર ગયેલા અને કાયમ ભગવાન રજા આપે પછી જ જાય. એ રજા સિવાય જાય નહીં. આપણે તો અત્યારે આ કથા પતશે અને ઠાકોરજી પતાવશે એટલે તરત સ્ટાર્ટર ચાલુ આપણે, પણ એમને ભગવાન જ્યારે કે ત્યારે જાય. એ નાથ ભક્ત હતા એટલે એમને ભગવાનની રજા લેવા આવ્યા. એટલે પછી ભગવાન કે હવે તમે જાઓ. નાથ ભક્ત ગયા, થોડે દૂર ગયા પછી એક થોડા ઉંમરવાળા હરિભગત હતા, એણે કહ્યું કે નાથ ભગતને બોલાવી લાવો. હવે આ એક્સપ્રેસ ને પેલી લોકલ પાછળ આવે છે. એ નાથ ભક્ત એની સ્પીડથી ચાલે આગળ અને પેલા ભાઈ પાછળ પાછળ ચાલે. હવે બેમાં ખાસો ડિફરન્સ થયો ડિસ્ટન્સનો, પણ પેલા એણે એમ કીધું કે નાથ ભક્તને બોલાવીને આવજે, ને પેલા ભગવાને કીધું એટલે આગળ ચાલ્યા. પછી ચાલતા 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 વિશ્વામિત્રી નદીએ પહોંચ્યા. કોણ? નાથ ભક્ત. નાથ ભક્ત તો વડોદરાના. ને એમાં થોડીક વાર વિસામો ખાવા બેઠા, થોડું સ્નાન કર્યું, ભગવાનની માનસી કરી. એવામાં પેલા હરિભગત પાછળ પાછળ આવ્યા કે તમે અહીં કઈથી કે? તો કે મહારાજે મને કીધું કે નાથ ભક્તને બોલાવી લાગે. એટલે કે નાથ ભક્ત કે મને મહારાજે બોલાય? કે હા, કે મહારાજે એવું મને કહ્યું. હવે નાથ ભક્ત વિશ્વામિત્ર એટલે વડોદરા નજીક જ આવ્યું. એ હવે આપણે જો હોઈએ કે હમણાં જરા ઘેર બેઠ જઈ આવું, કેમ ધંધો કેમનો ચાલે છે, છોકરાને બધા કેમના છે, પછી જઈ આવું ગઢડા, આપણે એવું કરીએ. પણ નાથ ભક્ત જે હતા એ વિશ્વામિત્રથી પાછા ગયા અને પાછા જેમ આવ્યા એમ પાછા ગયા અને સ્વામિનારાયણ ભગવાન એની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. પછી ભગવાનને આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, નાથ ભક્ત તમે કેમ પાછા આવ્યા? કે મહારાજ તમે એમને બોલાવવા મોકલ્યા કે બોલાવીને લાવો. અરે મેં તો તમને એમ કીધું કે આટલામાં હોય તો લઈ આવી, એટલા માટે મેં કીધું. પણ કે મહારાજ તમારી આજ્ઞા હતી. તો કે તું છે કે વડોદરા પહોંચ્યો? ભગવાને પૂછ્યું ક્યાંથી પાછા આવ્યા? તો કે વિશ્વામિત્રથી મહારાજ. કે વડોદરા સુધી છેક પાછળ પાછળ ગયો. એટલે વચન પાલન જેને કહે છે કે બોલાવી લાય એ કેવા છે, અને પેલા જે વડોદરા પાસે ગયા અને ત્યાંથી પાછા આવે છે. ધીઝ આર ઓલ માઇલસ્ટોન્સ. આપણે એની કથા સાંભળવાની, આપણે થાય નહીં, પણ કોક દાડો એનો થોડું ડિસ્કાઉન્ટમાં આપણે પડાય તોય બહુ. અત્યારે બધા જે ટીવી પર બધા મેચ જોવે એટલે તાળીઓ જ પાડવાની. ગાડી લઈને પેલો સેન્ચુરી મારી એ જતો રહે, આપણા હાથમાં ગાડી ના આવે. ખાલી વાત જોવાનું એટલું જ. એમ સત્સંગ રૂપી મેદાન, એમાં જેને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરી એ આગળ જતા રહ્યા અને ભગવાનના પ્રેમને પામી ગયા. તો આજે આજ્ઞા પાલનના ઘણા દાખલા આપું તમને, પણ આ બે દાખલા તમને ઘણા થઈ પડશે. એક આ નાથ ભક્તનો અને બીજો સુખ સ્વામીનો. આ બે વાત જે છે લાઈફની અંદર ક્યારેય ભગવાનનું વચન પાળવામાં તમને કોઈ સેકન્ડ થોટ આવે તો સુખ સ્વામીને સંભાળવાના. કે એમણે તાવની અંદર ખરડો લખ્યો, ભગવાને વાંચ્યો નહીં તો પણ ફાડી નાખ્યો. તો પણ એણે એમ કહ્યું વાંચીને તમે વાંચીને રાજી થાવ તો વાંચીને, ને ફાડીને રાજી થાવ તો ફાડીને. એ આખી વાત જે છે એ આજ્ઞા પાલન અને દાસત્વનો ક્લાઇમેક્સ છે. એટલે આપણે આ વાતને કાયમ ધ્યાન રાખવાની. ને વિશેષ નિયમ એ તમે એક વર્ષ પાડો ને તો તમને ખ્યાલ આવે કે વિશેષ નિયમમાંથી તમારી અંદર શું ચેન્જ આવ્યો. એ આખી વાત જે છે એની છે. આ વાતને કાયમ ધ્યાન રાખવાની. બીજું, આગામી સમયો જે છે 30 ઓગસ્ટ 2026ના દિવસે ન્યૂ જર્સીમાં કેસી પટેલ, સંજાયાવાળા કાંતિભાઈ એમને ત્યાં છે. તો એ સમયમાં
બધાએ જવાનો આગ્રહ રાખજો. આજે તમારે ત્યાં બધા સત્સંગી આવ્યા, તમે કોઈને ઓળખતા નથી, પણ તમારે ઘેર આવ્યા ખરા. એમ તમારે પણ જે ઘેર સત્સંગમાં સમયો હોય ત્યાં જવાનું. કેમ કે સમયો જે છે એ તમારા સોફ્ટવેરનું અપગ્રેડેશન છે. જેમ પેલું iOS નું આવે છે ને, અપગ્રેડ બધાય મૂકી દેશે અપગ્રેડમાં. એમ સમયો જે છે એ તમારું સત્સંગનું સોફ્ટવેર એને અપગ્રેડ કરનારું છે. અપગ્રેડ મીન્સ તમે જે કરતા હોય એમાં કોઈક જગ્યાએ જાઓ તો જુદી જુદી, જેમ આઈસ્ક્રીમની જુદી જુદી ફ્લેવર હોય છે, એમ બધા હરિભક્તોની જુદી ફ્લેવર હોય. તમે તમારા ઘેર પહેલાં આવ્યા છે, પણ તમારા ઘરનો જે ભાવ હશે, તમારા ઘરનું જે એમ્બિયન્સ હશે, એમાંથી પણ કોઈએ કંઈક પ્રેરણા લીધી હોય. એમ આપણા સત્સંગની અંદર સોફ્ટવેરને અપગ્રેડ કરવું હોય તો આ સમયામાં જવું ઇટ ઇઝ મસ્ટ. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. બીજું શું છે, આપણે 5 જેટલા સમયા કરીએ છીએ, 5 થી 6, બહુ નહીં. 5 સમયા એટલે કેટલા? તમારા માટે 6 એક જ દિવસ આવ્યા, 365 દિવસ, એમાં 6 દિવસ કાઢવાના આવ્યા. હવે એ જો આપણાથી ના નીકળે સારું વિચારવું પડે. 365 365 વર્સિસ 5 એ તો કશું જ ના કહેવાય. હવે એમાં પ્રાયોરિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. દરેક પાસે કંઈક તો હોય જ. વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. તમારા વિલ તો છે WHLL, પણ WILL ની માથાકૂટ છે. બધા પાસે WHLL વિલ છે, 4 વ્હીલ વાળું, પણ WILL એની માથાકૂટ છે. એટલે WILL એ કાયમ તમારે જોવાની. આ વાત જે છે એ કઈ છે કે જે સમયામાં જે જઈએ એ પાછું તમને સાદો દાખલો આપો, બિલકુલ સાદો. જેમ આપણે પેન્સિલથી લખીએ એટલે એની ધાર બુઠ્ઠી થઈ જાય. એ ધાર બુઠ્ઠી થઈ જાય એટલે પેન્સિલ શાર્પનર આવે, સંચાની અંદર પેલી ચડાવે પેન્સિલને એટલે એની ધાર નીકળે. એ ધાર નીકળે પાછું લખતું થઈ જાય પેલું. એમ આપણી ધાર બુઠ્ઠી થઈ જાય પાછી સત્સંગમાં. થોડોક સત્સંગ થયો હોય, પછી થોડોક ટાઈમ થાય એટલે ધાર બુઠ્ઠી થઈ જાય, પછી એને શાર્પનરથી આપણે એને અણી કાઢીએ છીએ. એમ આપણે સત્સંગ તો કોઈ, જ્યારે તમે સત્સંગમાં જાઓ ને તમને કોઈ પૂછે ક્યાં જાઓ છો, તો કે અણી કાઢવા જાઉં છું ભાઈ, મારી પેન્સિલની અણી કાઢવા જાઉં છું, મારું સોફ્ટવેર અપગ્રેડ કરવા જાઉં છું. એમ આપણે 365 વર્સિસ 5 આ મારી ફોર્મ્યુલા યાદ રાખજો. અને જે સત્સંગમાં તમને બધું મળશે પણ સમય નહીં આવે. હંમેશા ક્લોકનો આમ જ ફરે છે, એ પાછું આમ આવતું નથી. એન્ટી ક્લોકમાં વ્યવસ્થા નથી એની, એ ક્લોક વાઇઝ જ જાય બધું. એ ગયેલો સમય પાછો આવતો નથી. એટલે જેટલી મોમેન્ટ્સ આપણે સ્પેર બચી હોય એને એનકેશ કરવાની. લર્ન ટુ એનકેશ ટાઈમ. ટાઈમને એનકેશ કરતા જે શીખી જાય એ આ દુનિયામાં જીતી જાય, અને જે ટાઈમને છોડે એને ટાઈમ છોડી દેશે. આ સીધું પ્રપોર્શન છે એનું. એટલે શ્રીજી મહારાજે વાણિયા, બ્રાહ્મણ, પટેલ, રાજપૂત એને નાત નથી કીધી, પણ સત્સંગી મારી નાત છે એમ કીધું. સત્સંગી જે છે એ મારી નાત છે. એટલે આપણા સાચા સંબંધી કોણ? તો કે જે ભગવાનને ભજતા હોય એ જ આપણા સાચા સંબંધી છે. એને રાજી કરીએ તો ભગવાન રાજી થાય. એને રાજી કરવાથી આપણામાં સારા ગુણની વૃદ્ધિ થાય. આપણી જ્યારે આંખ મીચાશે ત્યારે તમે ગમે એવો ધંધો, વેપાર, નોકરી આ બધું કર્યું હશે એ સાથે નહીં ચાલે. એ બધું એઝ ઇટ ઇઝ મૂકવું પડશે. તમારી પાછળ તમારા નોમિની ઊભા જ હશે, તરત પહોંચશે બેંકની અંદર કે મારા ફાધરની પાછળ મારો, ગમે તે કાર્ડ બાર્ડ લઈને ઉપડી જ જશે. અડધા તો છેલ્લી મોમેન્ટમાં હોય ને ઉપડી જાય છે કે. એટલે આ ધીસ ઇઝ બીટર રિયાલિટી ઓફ સંસાર. પણ એ બધી વસ્તુ તમારે ઇન્ટેક્ટ મૂકવાની આવશે. સાથે કયું ચાલશે કે ભગવાન સંબંધી તમે જે ક્રિયા કરી હશે એ તમારી આગળ ચાલશે. એની સ્મૃતિમાં તમે જેટલી ક્ષણો વિતાવી હશે એ તમારી જોડે ચાલશે. એ તમને લીડ કરશે. એટલે ભજન ને સત્સંગ એ આગળ ચાલશે. બીજું બધું પાછળ મૂકીને જવાનું છે. ગમે એવું હશે તો પણ તમને આવશે તો ત્યાં જ. અત્યારે તમારો દેહ પડી જાય તો એ મૂકી આવે છે બીજે જ, ઘેર ના રાખે કોઈ. તમને અઠવાડિયે આવે ત્યાં તો રવિવારે
એ રવિવાર આવે ત્યાં સુધી મૂકી આવે બીજે આઈસ બોક્સની અંદર, ત્યાં આગળ શાંતિથી રહો. અહીં ઘરમાં આવે તમારી એન્ટ્રી નહીં. એ તમે ભલે એ કરાવ્યું, પણ વાસ્તવિકતા આ છે. એટલે આપણે ટર્નઓવરનો બિઝનેસ નહીં કરવાનો, પ્રોફિટ ઓરિએન્ટેડ બિઝનેસ કરવાનો. પ્રોફિટ સત્સંગની અંદર તમને પ્રોફિટ શું થયો? પ્રોફિટ મીન્સ કે તમે જ્યારથી સત્સંગમાં આવ્યા પછી જ્યારે સત્સંગની વે ઓફ લાઈફ તમે એડોપ્ટ કરી પછી તમને વોટ ડીડ યુ ગેઇન, એ આખી વાત જે છે દેટ ઇઝ પ્રોફિટ ઓરિએન્ટેડ બિઝનેસ. પણ એનું એ ચાલ્યા કરતું હોય એને બિઝનેસ ના કહેવાય. કોકને બિઝનેસ કરતા હોય એને પૂછો તમારે કેટલું ટર્નઓવર, તાકે 10 કરોડનું. પ્રોફિટ કેટલો? તો ખર્ચા નીકળે. તો નોકરી કરવી હતી ને, ધંધો શું લેવા કર્યો? પણ એ આખી વાત કેવી, સત્સંગમાં પાછું ટર્નઓવર વાળું હોય છે. અમે ઘણા કહે ખરા કે અમે પૂનમ ભરીએ, પછી એને ધીરે રહીને પૂછું મૂકું ભરાયું શું? તારે એને પૂછ્યા હાથ જ જાય એનો ભરાયું શું આપણી પાસે છે નહીં. આપણે કરીએ છીએ ખરા કયો? ટર્નઓવરનો બિઝનેસ. એટલે પ્રોફિટ ઓરિએન્ટેડ બિઝનેસ મીન્સ તમે ભજન ચાલુ કરો પછી તમારી અંદર કંઈક બદલાવ આવવો જોઈએ. ભગવાન પ્રત્યેની તમારી જે ફિલિંગ્સ ને ડીલિંગ્સ, ફિલિંગ ને ડીલિંગ બેવ જોવી પડે. એકલી ફિલિંગ ના ચાલે, ડીલિંગ જોઈએ. તમને સત્સંગની અંદર ફિલિંગ બહુ હોય પણ ડીલિંગ ક્યારે ખબર પડે? કે વ્યવહાર છોડીને સમયમાં આવો તો ખબર પડે એની ફિલિંગ ને ડીલિંગ એક છે. પણ નરી ફિલિંગ વાળા હોય ઓનલાઈન જોઈ લઈશું. ઓનલાઈન રિસેપ્શનમાં કોઈ જતું નથી. ઓનલાઈન ઘણી બધી જ વસ્તુઓ હોય છે પણ ઓનલાઈન એમાં નહીં. એમાં પર્સનલી બધા જાય છે. એમ આપણે જ્યાં શરીરને જરૂર હોય ત્યાં શરીરથી જવું પડે, મનથી જવાનું હોય ત્યાં મનથી જવાનું. એવી રીતે આપણે સત્સંગની અંદર આ વાતને કાયમ શીખવાની. તો આ જે સમયો આજે જે થયો એના ઘેર ભગવાન આ એટલે થયો છે. આ સમયો એમને મહિમા એટલો, એ જાતે મૂર્તિ લઈને ત્યાં આવે ને પછી ત્યાં ભગવાનની મૂર્તિ ફરીથી બનાવી જ્ઞાનબાગમાં એ થઈ પાછી અહીંયા આવી અને ભગવાન એ તારા ઘરની અંદર બેઠા. એ તમારું પ્રારબ્ધ કહેવાય. અને મૂર્તિ લઈને ત્યાં આવો અને મૂર્તિને એનું એટલો મહત્તમ સમજવું એ પણ બહુ મોટી વાત છે. એ સહેલી વાત નથી. એટલે આ સમજવા જેવું આ ઘરની અંદર કહ્યું તમને બહુ ઓછું ખબર પડે. પણ એક મૂર્તિને સરખી કરાવવા માટે જાતે લઈને ઇન્ડિયા જવું ને પછી આવ્યો એ બહુ મોટી વાત કહેવાય. એ પણ શીખવું પડે. એટલે દરેકની અંદર દુનિયામાં કોઈ એવું નથી કે જેની અંદર બધું હોય અને દુનિયામાં કોઈ એવું નથી કે જેની અંદર કશું ના હોય. એટલે આપણે બધેથી કંઈક ને કંઈક લેવાનું અને ઓબ્ઝર્વેશનનું સાયન્સ છે એને વધારે પ્રોફાઉન્ડ બનાવવાનું ને બધી જગ્યાએથી પોઝિટિવિટી આપણે લઈએ તો એનાથી આપણી પોઝિટિવિટી વધારે ને વધારે એનરીચ થાય. ને આવા સમયા સત્સંગની અંદર જવું એ પણ બહુ સારી વાત છે. અને સમયામાં જોડાવું એ પણ બીજી વાત છે. એ બે વસ્તુ છે. નરે તાનસેન ગાતા હોય પણ કાનસેન ના હોય શું કરવાનું? એ જોઈએ. એમ આપણે સમયા કરવા એ દુર્લભ છે અને સમયામાં જવું એ પણ દુર્લભ છે. બે બાજુથી જે થાય એનાથી આ સમયો સારો દેખાય અને તમારી સાક્ષીમાં આ બધી વસ્તુ તમને જવાબ આપે એવો આ સમયો થયો. એ તમને કાયમ યાદ આવશે. આમાં તમારું રિકોલ થશે. આટલા બધા મંત્ર જાપ તમારી ઘેર ના થાય. તમે ભલે પૂજા કરો એ શ્લોક બોલીને પેલા આગળ જાય પણ ગીતાની અંદર કીધું યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. બધા યજ્ઞોની અંદર હું જપ યજ્ઞ છું. એટલે તમારા ઘેર બધા આટલા મંત્રોચ્ચાર થયા. ને મંત્રોચ્ચાર પાછા કેવા? જેના હૃદયની અંદર, જેની બુદ્ધિની અંદર, જેના શરીરની અંદર સ્વામિનારાયણ ભગવાન રહેલા છે એવા ભગતે તમારા ઘરમાં કર્યું. એમ ના થાય પાછું. આ તો કાયમની એક આખી પેટર્ન ગોઠવાયેલી છે. આ પેલી ફ્રેન્ચાઇઝી કહે છે એવું છે આ સત્સંગની. એટલે એના કારણે આ વસ્તુ થાય. પણ એના થતાં એને મહિનાઓ લાગે. આ 13 વર્ષથી ચાલે છે આ સમયા અમેરિકાની અંદર. આ તમારા ઘેર તો હમણાં આવ્યા સમયો. આજે જે તમને વાત કરી એ ભગતજી ધામમાં ગયા ત્યાર પછી 251મી સભા તમારી ઘેર થઈ. લ્યો આંકડો કેવો બીટ બેઠો. 251 એટલા ઘેર સમયા થયા ને એટલી સભા થઈ. એટલે આજનો તમારો આંકડો 251.
આ જો મારી ડાયરી હોય એમાં લખતો જાઉં કોના ઘેર કયો નંબર, તમારો નંબર 251 આવ્યો. ડિજિટલ તમારું એ કહેવાય. પણ સરવાળો મારીએ તો સ્વામિનારાયણ ભગવાન, એનો મંત્ર, એની મૂર્તિ અને એનું વચન, આ 3 વસ્તુને પકડી રાખવાની. એ આજે જે મેં તમને વચન વિધિ એ ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો. એટલે વચનને તમે પાળો તો શું થાય અને લોપો તો શું થાય. એ બહુ મોટો ગ્રંથ છે, પણ એનું ક્વિન્ટ એસેન્સ એ તમને મેં આપ્યું. તમે આટલું બધું દહીં વલો તો આટલું ઘી આવે એમ તમને એ ઘીમાંથી મેં 2 ચમચી જ આપી તમને. તે પાછી એ અત્યારે તો બધાની વેન પાછી પેલી થઈ જાય એવું છે ઘીથી. પણ મારો પોઈન્ટ શું છે કે આપણા કામની જે વસ્તુ એ કઈ, એક મૂર્તિ, મંત્ર અને એનું શાસ્ત્ર, આ 3 વસ્તુને કામ પકડી રાખવાની. અને તમારા ઘરની અંદર ભગવાનનું વધારે ને વધારે તમે ધ્યાન રાખજો તો ભગવાન તમારું ધ્યાન રાખશે. ઇક્વિલિબ્રિયમનો એરો 2 બાજુ હોય. તમે સાયન્સ ભણ્યા હોય તો ઇક્વિલિબ્રિયમ કહે છે, એક એરો આમ જાય ને એક એરો આમ જાય. એમ સ્વામિનારાયણ ભગવાન, એને તમે 10% આપો તો એ તમને 100 કરીને પાછું આપે. એ રિવર્સ વાળો કાર્યક્રમ છે. એટલે તમે જેટલું એને અર્પણ કરો, તમારો ભાવ અર્પણ કરો, તમારું મન અર્પણ કરો, તમારું શરીર અર્પણ કરો, તમારું ધન અર્પણ કરો, તો એ તમને અગેન મલ્ટીપ્લાય કરીને પાછું આપે. એ સ્વામિનારાયણ ભગવાન, એનો ગુણ છે એ આપણે ક્યારેય ભૂલવાનો નહીં. આજે તમારા ઘેર આવો સરસ સમયો થયો, બધા હરિભક્તો ભેગા થયા, એ તમારા લાઈફમાં આ એક મેમોરેબલ દિવસ કહેવાય. એવી આ તમારી મેમરીઝ, જેમ તમારા ઘરની અંદર બધી મેમરી હોય છે. કેટલા જૂના જૂના બ્લેક એન્ડ વ્હાઇટ વાળા આલ્બમ રાખ્યા હશે, કશું ના હોય તોય રાખે. કેમ? સ્વીટ મેમરીઝ એમ કહે છે, સ્વીટ મેમરી. હવે એને લઈને તો જવાના, ઉકલી જવાના બધા. પણ આ મેમરી છે, આ ડિવાઇન મેમરી છે, આ ડિવાઇન મેમરી છે. એટલે આ વાતને કાયમ ધ્યાન રાખજો. ને આવા સમય આજે કરાયો, પણ હવે તમારે જવું પડશે ચોક્કસ. આ પેલું લગ્ન થાય ને 1.5 રૂપિયાનું નારિયેલ હોય છે, 1.5 રૂપિયાનું નારિયેલ. એટલે આ 1.5 રૂપિયાનું નારિયેલ આવ્યો આજે. એટલે હવે તમારે જવું પડે. કેમ? તો કે આ સત્સંગનો વ્યવહાર કહેવાય. જેમ તમારી ઘર આ બધા આવ્યા, એ કંઈ બધા નવરી લાટ નથી. એ બધાને ધંધો છે, નોકરી છે, બધાની પ્રાયોરિટી હોય. પણ મેં કીધું એમ, વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. એ આપણે કામ ધ્યાન રાખવાનું અને સત્સંગમાં સમયમાં જવાનું. અને એનાથી તમને વધારે ને વધારે અપગ્રેડ થાય તમારું સોફ્ટવેર. મેં કીધું એમ, પેન્સિલની અણી કાઢવા જવું છે એમ કહેવાનું. સમય આમ પેલો નહીં સમજે, તમારે કહેવાનું પેન્સિલની અણી કાઢવા જઉં છું. મારી પેન્સિલ જરા બુટી થઈ ગઈ છે, ધંધો બહુ થયો, વ્યવહાર બહુ થયો, એટલે પેન્સિલ થોડી ઘસાઈ ગઈ છે, એટલે એને થોડું શાર્પનર માટે હું જાઉં છું. એ આપણો સમય એ શાર્પનર છે. આપણી બુદ્ધિને શાર્પ કરે, આપણા શરીરને શાર્પ કરે, આપણા જીવને શાર્પ કરે અને ભગવાનમાં જોડે. એવો આ સમયો દુર્લભ છે. એ બધાએ ખાસ ધ્યાનમાં રાખજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.